અને હવે સમાચાર વિગતવાર જોઈએ। બીઝેડના મુખ્ય આરોપી એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન પર આજે સુનાવણી થઈ હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઘણા સમય પહેલા આગોતરા જામીન અરજી કરી હતી, જે મામલે સુનાવણી થઈ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કહ્યું કે આ ગુનો જીપીઆઈડીનો બનતો જ નથી। હાલમાં મારા અસીલના તમામ ખાતા સીઝ કરાય તેવું પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કહ્યું। ખાતા સીઝ રહેશે તો કોઈને ચૂકવણી પણ નહીં કરી શકીએ। સરકારી વકીલે કહ્યું કે આ ગુનો જીપીઆઈડી અંતર્ગત બને છે। આ ભાઈ પાસે પૈસા ઉઘરાવવાનું લાયસન્સ નથી તેવી પણ સરકારી વકીલે દલીલ કરી। પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવ્યા તે જાણવું ખૂબ જ જરૂરી છે તેવું સરકારી વકીલે કહ્યું। કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી હવે ચુકાદો અનામત રાખ્યો છે। પોલીસ તપાસમાં મહત્વની એક વાત એ પણ સામે આવી। તપાસમાં અત્યાર સુધીમાં 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, એટલે કે આંકડો 300 કરોડને પાર પહોંચી ચૂક્યો છે। સરકારી તપાસ અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધીરનારનું જ લાયસન્સ છે અને આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું જ સીમિત છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લાયસન્સ વગર 11 કંપની ઊભી કરી નાખી। એજન્ટને વિદેશ ટૂર સહિતનું પેમેન્ટ પણ બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાંથી જ કરાયું હતું। લોકોને વિશ્વાસમાં લેવા 7 થી 18% વ્યાજ આપવાની પણ જાહેરાત કરી હતી। રાષ્ટ્રીયકૃત બેંક કરતા પણ વધારે વ્યાજ આપવાની લાલચ આપી હતી। વર્ષ 2022 થી 2024 સુધી પોતાના અને પરિવારના નામે 22 સ્થાવર મિલકત પણ ખરીદી લીધી। આ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કલ્પિન, ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી, કયા તર્ક સામસામે આપવામાં આવ્યા? બિલકુલ વિકાસ, જે પ્રમાણે બીઝેડ સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે, આખા કૌભાંડના મુખ્ય આરોપી તરીકે હાલ છે, તેની આગોતરા જામીન પર વિસ્તૃત સુનાવણી છે તે હાથ ધરાઈ છે। સરકાર દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે હાલના તબક્કે પોલીસ તપાસની અંદર ખૂબ મહત્વની વિગતો સામે આવી રહી છે। ત્યાં સુધી વાત જો કરીએ તો 307 કરોડના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસની અંદર સામે આવ્યા છે। કોર્ટે પૂછ્યું છે વિકાસ કે 6000 કરોડનો આંકડો આવી ક્યાંથી, તો સરકારી વકીલે જવાબ આપતા કહ્યું કે હજુ તો પ્રાથમિક તપાસ છે, એમાં હજુ 307 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। બીઝેડના સીઈઓ કોઈ પણ લાયસન્સ ધરાવતા નથી। ભૂપેન્દ્ર ઝાલા પાસે માત્ર એક જ લાયસન્સ હતું અને તે હતું નાણાં ધીરવાનું, અને આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું સીમિત હતું। નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે છે, કોઈ પણ લાયસન્સ વગર 11 કંપનીઓ ઉભી કરી છે આરોપીએ। રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું અને એજન્ટ મૂક્યા। એજન્ટને અનેક વિદેશી ટૂર, દેશમાં ટૂર, તમામનું પેમેન્ટ બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાંથી કરવામાં આવ્યું છે। 7 થી 18% વ્યાજ આપવાની પણ જાહેરાત જે છે કરવામાં આવી છે। એટલે ચોક્કસથી આ તમામ વિગતો છે તે હાલ તબક્કે કોર્ટ સમક્ષ સરકાર દ્વારા મૂકવામાં આવી છે। બંને પક્ષની જે દલીલો છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્ટે બંને પક્ષને સાંભળ્યા છે। સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને હવે કોર્ટ શું ચુકાદો આપે છે ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જમીન અરજી પર, તે પર કોઈની નજર છે। જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ।